દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. અમરેલી શહેરના જયસિંહપરા વિસ્તારની શેરી નંબર 5 ખાતે આવેલા શ્રી રામાપીર મંદિર અષાઢી બીજના પાવન અવસરે ભક્તિ અને સેવાભાવનો અનોખો સમન્વય જોવા મળ્યો. મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવ સેવાના હેતુથી વિશાળ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ સમગ્ર આયોજન કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નથી, પરંતુ સ્થાનિક સેવાભાવી આગેવાનો અને સ્વયંસેવકોના નિસ્વાર્થ પ્રયાસોથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંદિરના મહંત વિનુબાપુ, સંજયભાઈ, બાવસંદભાઈ સહિત અનેક સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. રક્તદાન કેમ્પમાં કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમ દરમિયાન મહંતશ્રીએ અષાઢી બીજના ધાર્મિક મહત્વ સાથે રક્તદાન જેવા મહાદાન અંગે પણ લોકોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. શું નામ આપનું? રમેશ માકડિયા. જય રામાપીર. અષાઢી બીજથી હું તો વર્ષોથી અહીં આવું છું. આ મંદિરે આપણે રામપરા, જયસિંહપરા રામપરામાં અને અઢળક માણસો આવે છે અને એકદમ સેવાભાઈથી આ એ બધું ચલાવી રહ્યા છે. અને આજે તો બહુ મહાન કાર્ય કર્યું છે આ લોકોએ, આયોજકોએ, જે સિવિલની ટીમ આવી છે અને રક્તદાન એ મહાદાન છે. રક્તદાનનું કામ કરીને એક મહાકાર્ય કર્યું છે. રામાપીર અને સૌને આયોજકોને સદબુદ્ધિ અને સન્મતિ આપે અને સુખી રાખે એવી આજના દિવસે પાવન દિવસે, અષાઢી બીજના પાવન દિવસે સૌને શુભેચ્છા. બોલો શું નામ આપનું? મારું નામ ચંદુભાઈ કાળુભાઈ ગોહિલ, ગામ અમરેલી. અમે આ આપણું આયોજન 45 વર્ષથી ચાલુ છે. રામદેવજી મહારાજનું મંદિર બનાવવાનું એક લક્ષ્ય લઈને અમે નીકળ્યા હતા 45 વર્ષ પહેલાં. કે અમે રામ મંદિર ચાલુ કર્યું. એમાંથી જે પૈસા ફંડ આવે અમે આ મંદિરની ડેવલપમેન્ટમાં નાખીએ છીએ અને દર અષાઢી બીજે આવડું મોટું આયોજન કરીએ છીએ. બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. એમાં જયસિંહપરા, રામપરા વિસ્તારના ભાઈઓ બહેનોનો ખૂબ સાથ સહકાર છે અમને. બ્લડ આપણે નિસ્વાર્થ ભાવે જ આપો છો ને તમે? હા, નિસ્વાર્થ ભાવે જે કોઈને દેવું હોય પ્રેમથી ત્યાં આવે, લખાવે બેનને સહી કરી અને બ્લડ આપે છે. રાજી ખુશી. થેન્ક યુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.